નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી ભુજમાં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। ભુજ વિધાનસભા બેઠક પર નીમાબેન આચાર્યએ તારાચંદભાઈ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ભુજમાં ભાજપના ઉમેદવાર તરીકે અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્યને ટિકિટ ફાળવવામાં આવતા આજે સવારે ભુજની ડોસાભાઈ ધર્મશાળા ખાતે કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું। ત્યારબાદ વાજતે ગાજતે ભુજ પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્રક નોંધવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ ગાથાને આગળ ધપાવી ભાજપને વિજય અપાવવા સંકલ્પ કર્યો હતો। ત્યારબાદ વાજતે ગાજતે ભુજની બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આમ ભુજની બેઠક પર ચૂંટણીની રસાકસી શરૂ થઈ ગઈ છે। એક સમય એવો હતો કે નીમાબેનનું નામ એકેય વિધાનસભામાં ચર્ચાતું ન હતું અને અચાનક ભુજ વિધાનસભામાં પસંદગી ઉતારી। પ્રદેશની તમારી કાર્યક્ષમતાને બિરદાવવામાં આવી છે કે પછી તમારું જે સ્કિલ છે, તમારી જે ખુમારી છે એને? પણ આવું કોઈ કેવી રીતે કહી શકે કે મારું નામ નહોતું? સમીકરણ પાર્લામેન્ટરી બોર્ડ એને ખૂબ મહેનત કરી છે। સતત 17 થી 20 દિવસ પાર્લામેન્ટરી બોર્ડ અમારા બધા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ખૂબ કસરત કરીને આ ટિકિટો નક્કી કરી છે। કોઈનું નામ નથી ને છે એવું એટલું બધું સિક્રેટ હોય છે કે લોકો પોતાની રીતે અફવા ફેલાવતા હોય છે। આમાં આવું કોઈ તથ્ય હોતું નથી અને ટિકિટ માંગવાનો અધિકાર બધાને હોય છે, પણ અમારી પાર્ટી નક્કી કરતી હોય છે કે કઈ રીતે સમીકરણ ગોઠવવા અને કઈ રીતે ટિકિટ આપવી। એટલે આમાં કોઈ જાતની કોઈની લાગવગ, કોઈની ભલામણ અમારા ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડમાં હોતી નથી અને નરેન્દ્ર મોદી ને કોઈ ભલામણ કામ કરતી નથી। વિકાસનો મુદ્દો ખાસ કરીને કેટલો લોકોને સ્પર્શશે? ભુજિયાનો 155 કરોડનો મુદ્દો હોય, દૂધ ડેરી હોય કે પછી પર્યટન ક્ષેત્રે, એ મુદ્દા ખાસ કરીને કઈ રીતે મતદારોને આકર્ષશે? કારણ કે લોકોને આજે છેલ્લા 11 વર્ષથી જે રીતે નરેન્દ્રભાઈએ વિકાસના કામો કરી અને જે રીતે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે, એટલે આજે લોકો પણ સમજતા થયા છે કે રાજનીતિ હોય, ચૂંટણી હોય તો વિકાસ કરે છે એને જ મત આપવો જોઈએ। એ વાત લોકોના મનની અંદર પ્રસ્થાપિત થઈ ગઈ છે અને એટલા જ માટે જે વિકાસના કામો છે એ વિકાસના કામો એ લોકોને આકર્ષવાના છે અને અમારા પાર્ટીના આગેવાનો છે જેને અમે તારાચંદભાઈને હવે અમે ભસ્મ પિતામહ કહીએ છીએ પાર્ટીના, કારણ કે આનંદ બાપા અમારા જતા રહે એટલે હવે અમારે તારાચંદભાઈ અમારા પાર્ટીના વડીલ છે અને તમે જોઈ શકો છો કે મારી સાથે મારા ફોર્મ ભરવામાં, એમનું કાલ ફોર્મ ભરવાનું છે માંડવીમાં, છતાં પણ અત્યારે મારી સાથે રહ્યા છે। એટલે આવા આશીર્વાદ સાથે મને વિશ્વાસ છે કે લોકોના પણ મારી સાથે આશીર્વાદ છે, મહિલાઓના પણ આશીર્વાદ છે। ખૂબ મહિલાઓના, ગરીબ દર્દીઓના કામો કર્યા છે, સાધુ સંતોના કામ કર્યા છે, બધા આશીર્વાદ। તારાચંદભાઈ, વિધાનસભાની વાત આપણે કાલે કરશું, પણ અત્યારે ખાસ કરીને શું જવાબદારી તમે એને આપો છો મેડમને અને કઈ રીતે એમને ખાસ કરીને માર્ગદર્શન મળતું રહેશે તમારું એક પીઢ અગ્રણી નેતા તરીકે? જ્યારે નીમાબેનને ભુજની સીટ મળી છે ત્યારે એ નીમાબેનનો વિજય નિશ્ચિત છે। ભુજ નસીબવાળું છે કે આ વખતે ભુજને 2 ધારાસભ્ય મળશે। એક માંડવી મુન્નામાંથી ભુજને ધારાસભ્ય મળશે અને એક અંજાર ગાંધીગામમાંથી ભુજને ધારાસભ્ય મળશે। એટલે ભુજના બંને હાથમાં લાડુ છે, બંને હાથમાં લાડુ છે અને ભુજની જનતાને એવો ક્યારેય વસવસો નહીં થાય કે અમારો ધારાસભ્ય બહારનો છે, કારણ કે તારાચંદ છેડા 360 દિવસ 24 કલાક ભુજમાં રહેવાનો છે। કેટલી લીડ હશે ખાસ કરીને 24,000 વાસણભાઈની? આ વખતે તમને શું લાગે, શું ટાર્ગેટ હશે લીડ નીમાબેનની? આ વખતે જે રીતે ઉમેદવાર ડિક્લેર થયા છે એ રીતે આ વખતની નીમાબેનની લીડ 30,000થી વધે તો મને લાગે છે કોઈ શંકાને સ્થાન નથી। તો આ ખાસ કરીને તારાચંદભાઈનો એક વિશ્વાસ છે કે લીડ જે ગયા વખતે 24,000ની લીડ હતી એ લીડ પણ અત્યારે કદાચ 30,000ને પાર કરી જાય એવો પૂર્વ પ્રમુખ તારાચંદભાઈ છેડા અને ખાસ કરીને માંડવી વિધાનસભાના તેઓ પણ અત્યારે ઉમેદવાર છે, ત્યારે ભુજ વિધાનસભાને લઈને તેઓ ખાસ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર
કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માં આશાપુરા ન્યૂઝની ટીમ કચ્છની વિવિધ બેઠકો પરના મતદારોના મંતવ્યો અને સમસ્યાઓને જાણી અને પ્રજા સુધી પહોંચાડી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે એક એવી મહિલાને મળીએ જે એજ્યુકેટેડ છે અને કચ્છના છે પણ મુંબઈ વસી રહ્યા છે. તો મળીએ એમને. શું નામ છે આપનું? શ્વેતા ગોસર. અચ્છા શ્વેતાબેન, પ્રથમ તો તમારો એક નાનકડો પરિચય આપજો કે તમે કયા ગામના છો અને હાલ ક્યાં રહો છો? અમે કચ્છના છીએ, રતડિયા ગામની છું અને હાલમાં અમારો નિવાસ મુંબઈમાં છે. બોમ્બેથી છું. બેસિકલી એજ્યુકેશન, સ્ટડીઝ બધું બોમ્બેનું જ છે, પણ અમારું ગામ કચ્છ છે. અચ્છા, આજે વાત કરીએ ગુજરાતની અંદર આજે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આજે આપણે દેશના નાગરિકો છીએ, ભારતના નાગરિકો, અને તમે કચ્છના વતની છો, તો એ બાબતે તમે શું કહેશો કે આપણને કેવા નેતા જોઈએ કે એના માટે શું તમારું ઓપિનિયન છે? ઓપિનિયન તો બધાનો લગભગ સરખો જ હશે કે નેતા આપણને ક્યારે પણ એવો જોઈએ જે પ્રજાને સાથે લઈને ચાલે, જે નીતિવાન હોય. હવે આપણે આપણું ઘરનું જ એક્ઝામ્પલ લઈએ તો આપણો હેડ ઓફ ધ ફેમિલી આપણને કેવો જોઈએ? જે બધાને સાચવીને ચાલે, જે બધાનું ધ્યાન રાખે, જે બધાને આગળ લઈને ચાલે, એકલો આગળ ન વધી જાય. પણ અનફોર્ચ્યુનેટલી એવું થતું નથી. અમુક નેતાઓને બાદ કરતા, બહુ ગણેલા નેતાઓને બાદ કરતા એવા નેતાઓ વધે છે જે મેજોરિટી કરપ્શન અને એ બધામાં સંડોવાયેલા છે. એટલે આમાં પ્રજાનું હિત તો ક્યાંય સચવાતું નથી. હા, એ લોકોનું પર્સનલ ઇન્ટેન્શન્સ જે બધા હોય છે એ કદાચ પૂરા થતા હશે, પણ આપણને ખરેખર હવે આ ટાઈમ પર એવા નેતાની જરૂરત છે જે પ્રજાને આગળ વધવામાં અને એ લોકોને પ્રોસ્પરસ થવામાં એ લોકોનો પહેલાં વિચાર કરે, પોતાનો વિચાર પછી કરે. એવા નેતાની આપણને જરૂરત છે. જ્યારે આ જે વાત કરીએ, પહેલાં પ્રજાને આજે કાયદાની અને ઘણી બધી ખબર નથી હોતી, પણ આજે તમારા મત મુજબ લગભગ કેટલી જાગૃતિ આમ દેખાઈ રહી છે પ્રજાજનોમાં? જાગૃતિ છે, ઘણી જાગૃતિ છે. હવે એજ્યુકેશન વધ્યું છે, લોકો વધારે પોતાના બાળકોને પણ એજ્યુકેશન આપે છે, તો એટલે જાગૃતિ તો છે જ, પણ સરકારની જવાબદારી એ સરકારની જવાબદારી થાય અને પ્રજાની જવાબદારી પણ એની સાથે થાય છે અને પ્રજા પણ જાગૃત થઈ રહી છે. એટલે બંને જણા જો એકબીજાને સપોર્ટ કરે તો આપણે ઘણા આગળ. અને ઇન્ડિયા કહે છે 2020માં વર્લ્ડ પાવર બનવાનું છે, તો લેટ્સ બિગિન ફ્રોમ ટુડે. આજથી જ એની શરૂઆત કરવી જોઈએ. અને ઇલેક્શન ઇઝ ધ બેસ્ટ ટાઈમ જ્યારે તમે તમારો સાચો નેતા, એવો નેતા નહીં જે 4 દિવસ ઇલેક્શનના ટાઈમ પર આવીને પ્રચાર કરીને જતો રહે, એવો નેતા જેને ખરેખર પ્રજાની કાળજી છે, એવો નેતા આપણે ચૂઝ કરવો જોઈએ. અને પ્રજા પણ ગાંડી નથી. એ ભૂલ કરશે, એકવાર કરશે, 2 વાર કરશે, ત્રીજી વખત પ્રજા પણ સમજશે કે અમારું હિત શેમાં છે ને શેમાં નથી. પ્રજા બહુ સમજદાર છે, એને સંદેશો આપવાની વધારે કાંઈ જરૂર નથી. બસ ખાલી એટલું જ કે જે પણ કરો એ પૈસા માટે નહીં કરતા, કારણ કે આજકાલ તો એવા પણ કૌભાંડ નીકળે છે કે પૈસાની માટે ચૂંટણીઓ થાય છે. ચૂંટણીઓમાં બહુ બધા પૈસા રેલાય છે ને લોકો એના હિસાબે જઈને વોટ આપે છે. એવું નહીં કરતા.
બસ થોડી મજા માટે આખા 5-5 વર્ષ તમે ઘણી બધી એક દેશને યુ આર પુટિંગ એટ સ્ટેક, તો એવું નહીં કરતા. અને તમે જેવા ઈમાનદાર રહેશો એવો જ તમારો રાજા પણ તમે ઈમાનદાર, તમારી પ્રજાનો એક પ્રતિનિધિ પણ તમે ઈમાનદાર વ્યક્તિ જ ચૂઝ કરજો. બસ. ધન્યવાદ શ્વેતાબેન. શ્વેતાબેને બહુ સારી વાત કરી. એમની વિચારધારા છે એ બહુ ઊંચી છે. તો મિત્રો, મારા રાજ્યના મિત્રો, વડીલો, તો અમે પણ એ જ કહીએ છીએ કે કોઈ પણ વેચાઈ ન જતા, પણ ખરેખર એવા નેતાને ચૂંટજો કે જે આપણી સાથે 5 વર્ષ સુધી ચાલે. આપણે આગળ હોઈશું એ આપણી સાથે પાછળ ખભે ખભા મિલાવીને હાલે એવો નેતા ચૂંટજો. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. વિધાનસભાની ચૂંટણીમાં માંડવી બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવા સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો. नेमीचंद चौधरी, प्रदेश प्रभारी, गुजरात. अच्छा, जो ये आज रैली निकला है वो क्या प्रयोजन है आपका आगामी, उसके बारे में आप बताएं. आज माननीय विधानसभा से बहुजन समाज पार्टी के प्रत्याशी भाई नारायण महेश्वरी जी, बहुजन समाज पार्टी ने इनको टिकट दिया है और ये चुनाव लड़ रहे हैं मांडवी विधानसभा से. तो हम लोगों ने आज यहाँ पर एक जत्था के रूप में, एक रैली के रूप में यहाँ पर पहुँचे हैं और हमें उम्मीद है कि इस बार इस प्रदेश की जनता बदलाव चाहती है. જ્યારે પ્રભારીએ વાત કરી અને એમના સૂત્રો, તો આપણે અહીંયા જેમને ટિકિટ મળી છે એવા ઉમેદવારને પણ આપણે મળીએ. હું નારાયણભાઈ મહેશ્વરી છું. મારું ગામ છે પીપરી, માંડવી તાલુકો. માંડવી 2 વિધાનસભામાં હું લડવા ઈચ્છું છું. બરાબર. મને જે પક્ષે મારો એક કદર પણ કરી છે. કદર એવી કરી છે કે ભાઈ તું બરાબર કામ કરે છે, સમાજને હેલ્પફુલ થાય છે. પછી જે મારા નેટવર્કમાં એ આવે છે જે પ્રાઇવેટ સેક્શન ચાલુ છે હમણાં, એ પ્રાઇવેટ સેક્શનમાં મને કદાચ હું સત્તામાં આવી જાઉં, જે 60% અને 20% બેરોજગારો જે થાય છે એના માટે હું હેલ્પફુલ થઈશ. જ્યારે સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છે. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540.
ભુજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ડખા બાદ ભાજપ પક્ષમાં ભુજ બેઠક પર નીમાબેન આચાર્યનું નામ જાહેર થતા ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો. મુકેશ ઝવેરી ગ્રુપ અને પટેલ ગ્રુપ લડી લેવાના મૂડમાં. ટિકિટ ફાળવણીમાં આ વખતે સર્જાયેલી અસંતોષની સ્થિતિએ બળતામાં ઘી હોમવાનું કાર્ય અને અસંતોષની ઉગ્ર બનેલી આગના પગલે રાજકીય પક્ષોને ઉચ્ચાટ સભર સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું. વિધાનસભા 2012ની ચૂંટણી બહુ જ નજીક આવી રહી છે. ખાસ કરીને કચ્છ જિલ્લો એ કેસરિયા પક્ષને વરેલો પક્ષ છે અને ખાસ કરીને ખૂબ જ પીઢ નેતાઓ અહીંથી છે. આનંદ દાદાનું નામ પણ અત્યારે યાદ કરવું પડે. એમની સાથે એની આંગળી પકડીને ચાલનારા કેટલાય કાર્યકર્તાઓ આજે સારી એવી પોઝિશનમાં, જેમાં મુકેશભાઈ ઝવેરી જીએમડીસીના ચેરમેન, ધારાસભ્ય પણ ભુજનું, તેઓ આખું ખભે એમની જવાબદારી સુપેરે પાર પાડી હતી. અને ખાસ કરીને લઘુમતીનો વિસ્તાર હોય, ખાવડા હોય, બની હોય કે પટેલ કોમ્યુનિટી હોય, મુકેશભાઈનું નામ ખાસ કરીને આદરથી લેવાતું. અને જ્યારે પણ કોઈ ગામડામાં તમે જાઓ એટલે જીએમડીસી શબ્દ તમને ન વાંચવા મળે એવું ન બને. તો ખૂબ જ કામ કર્યા છે. પરંતુ અત્યારે જે વર્તમાન સમયનો એક મુદ્દો છે એ ખાસ કરીને એક નારાજગીનો હોય. જ્યારે કોઈ પક્ષમાં વ્યક્તિ સમર્પિત હોય એનું જ્યારે નોંધ લેવામાં ના આવે ત્યારે ચોક્કસ એમને નારાજગી હોય. પટેલ કોમ્યુનિટી હોય, ક્ષત્રિય સમાજ હોય કે પછી લઘુમતી સમાજ હોય. અત્યારે નીમાબેનને જે અત્યારે ટિકિટ મળી છે ભુજમાં, એના લઈને ખૂબ જ નારાજગી છે. ત્યારે મુકેશભાઈનું શું મંતવ્ય છે, એમના કાર્યકર્તા તરીકે શું દુઃખ થાય છે અને કેટલા કાર્યકર્તાઓ સવારથી અહીંયા આવી અને આ અંગે સંગઠન કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે મળીએ મુકેશભાઈ ઝવેરીને. સાહેબ, શું છે સ્થિતિ સવારથી કરી અને અત્યાર સુધી? ગઈકાલે ભુજ વિધાનસભાની સીટની જાહેરાત થઈ. આ જાહેરાત થતાં જ લોકોની અંદર સોપો પડી ગયો કે 2002ની અંદર શિવજીભાઈ આહિર ચૂંટણા, ત્યારે પણ આ મત વિસ્તાર જે છે એ ડિસ્ટર્બન્સમાં આવી ગયો. 2007થી કરી અને 2012ના ત્યારે પણ બહારના ઉમેદવારને મૂકવામાં આવ્યા, એને પણ અમે સ્વીકારી લીધા અને એને કચ્છની અંદર સૌથી વધારે બહુમતી આપીને એને વિધાનસભાની અંદર મોકલાવ્યા. આ વખતે અમને સ્પષ્ટ હતું, હું મારી ઉમેદવારી નથી નોંધાવતો, પણ ભુજ મત વિસ્તારમાંથી, ગ્રામ્યમાંથી કે શહેરમાંથી કોઈને પણ ઉમેદવારી માટેનો થવો જોતો હતો, જે નથી થયો. એને કારણે કાર્યકર્તાઓની અંદર અને લોકોની અંદર ખૂબ રોષ વ્યાપી ગયો છે. અને આની પ્રતિક્રિયાના રૂપે લોકો કાર્યાલયમાં જઈને અર્જણભાઈ રબારી જે પ્રદેશ મંત્રી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, એમની પાસે રજૂઆત કરી છે કે ભાઈ આ અમારી જે લાગણી છે એ ઉપર સુધી પહોંચાડો. નહીંતર ભુજની સીટ જે છે એ ખૂબ જ આપણને સેન્સિટિવ થઈ જશે, નહીંતર બહુ મુશ્કેલી થશે. પાછળ મહેનત બહુ કરવી પડશે અને ઉમેદવાર જે છે એને પણ ખૂબ મહેનત કરવી પડશે. આવી રજૂઆત મેં એમની પાસે કરી છે અને મને વિશ્વાસ છે કે જે કંઈ આ રીતે લોકોનો આક્રોશ અને લોકોની અંદર જે ભાવના જે છે એને પાર્ટીએ સમજવી જોઈએ. વાત કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા, તારાચંદભાઈ સિવાય કોઈ જાણીતો ચહેરો ત્યાં જોવા, નરેન્દ્ર મેઘજી ઠક્કરને બાદ કરતા એક કાઉન્સિલર ત્યાં જોવા ન મળ્યા અને સ્થાનિક કાર્યકર્તાઓની પણ કમી હતી. ગાંધીધામ અને અંજારના જ કાર્યકર્તાઓ હતો. તો કેટલી નારાજગી ખાસ કરીને જોવા મળે છે? નહીં, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. લોકોનો ઉત્સાહ ન હોય પણ એ તો ધીમે ધીમે પછી થાય. ખાસ કરીને શું છે હવે આગામી તમારું રજૂઆત પ્રદેશ પાર્ટી પાસે રજૂઆત કરી છે, એનાથી વધારે કાંઈ નહીં. એને જ્યારે કોઈ મહત્વ ન આપવામાં આવે અને બારાતું ઉમેદવારને ખાસ કરીને હોય ત્યારે કેટલી નારાજગી ખાસ કરીને ભુજ? ખાસ કરીને આપ સવારથી જોઈ રહ્યા છો કે ભુજ વિધાનસભાના તમામ ભુજ શહેરના, ભુજ તાલુકાના કાર્યકર્તાઓ માં ખૂબ જ નારાજગી પ્રવર્તે છે. ભુજ નગરપાલિકાની વાત કરીએ તો લગભગ બધા જ કાઉન્સિલરો, 25માંથી 23થી 24 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા છે. અમે જિલ્લા કાર્યાલય અને પ્રદેશ કાર્યાલય રજૂઆત કરી છે કે ભુજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતો હોય અને પાર્ટીનો જે કાર્યકર હોય એમાંથી ગમે તેને પાર્ટી ટિકિટ ફાળવે એવી કાર્યકર્તાઓની જ્યારે લાગણી છે, ત્યારે પાર્ટીએ, મને લાગે છે કે ઉપર બેઠેલા લોકો ઘણા બધા હોશિયાર છે, છતાંય પણ એક પાર્ટીના કાર્યકર્તાઓમાં સ્થાનિક ઉમેદવાર કરતાં પણ એક જે રોષ છે એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ કોંગ્રેસના હાથે કરીને આપી દીધી છે એવું પાર્ટીના કાર્યકર્તાઓને લાગે છે. અને પાર્ટીને ઉપરથી તો એવું છે કે અમે ગમે તેને ટિકિટ આપશું અને પાર્ટીના કાર્યકર્તાઓ એમને જીતાડી આપશે, પણ વ્યક્તિ અને પક્ષ બંને જોવાનું રહે છે. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ 110% ભાવી જશે. એટલે અમારી પ્રદેશના, જિલ્લાના મોવડીઓને એટલી જ વિનંતી છે
હજુ પણ 24 કલાકનો જ્યાં સુધી ટાઈમ છે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના ભુજ વિધાનસભા ક્ષેત્રના ગમે એ યાદના કાર્યકરને જો ટિકિટ આપવામાં આવશે તો મને લાગે છે કે ભાજપ માટે આ સીટ આસાન છે, પરંતુ આ ઉમેદવાર જે પાર્ટીએ પસંદ કર્યા છે એ ખરેખર એક ખેદ અને દુઃખની વાત છે. ફરીથી કોંગ્રેસ આની અંદર જ્યારે ફાવી જશે ત્યારે ભારતીય જનતા પક્ષની આ એક બેઠક ઓછી થશે, એનું કાર્યકરને બહુ મોટું દુઃખ છે. વાત કરી સ્થાનિક લેવલે અનંત દાદાને અત્યારે યાદ કરવો પડે, જેવા પીઢ નેતા હોય તો કંઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે. અત્યારે ખાસ કરીને તમારી દ્રષ્ટિએ કઈ વ્યક્તિ એવી કચ્છમાં છે કે આ જે વાત છે એને સારી રીતે અને ખૂબ જ મહત્વની રીતે ત્યાં પ્રદેશ કક્ષા સુધી પહોંચાડી શકે? અમે જિલ્લા પ્રમુખને, પ્રદેશના મંત્રીને અને જિલ્લાના જે પણ પીઢ આગેવાનો છે એમની પાસે રજૂઆત કરી છે અને એમણે એમ કીધું છે કે તમારી લાગણી અમે પ્રદેશ સુધી પહોંચાડીશું. પણ અત્યારે અમે પણ એ લાગણી પ્રદેશ સુધી અહીંથી એક આવેદનપત્ર દ્વારા અને રાજીનામાની નકલ દ્વારા મોકલી રહ્યા છીએ પ્રદેશને, જેથી તેઓ પણ અવગત થાય અને આના અંગે પુનઃ વિચારણા કરે. તો દેવરાજભાઈ ખરેખર એક સૂચક વાત કરી છે કે હજુ 24 કલાકનો સમય છે, એ દરમિયાન જ જો ખાસ કરીને પ્રદેશ કક્ષાથી કંઈક નિર્ણય લેવાય તો જે એમને ભય છે એમની સાથે દરેક કાર્યકર્તાને ભય છે કે આજે ભુજ વિધાનસભાની સીટ છે એ કંઈક પંજાના હાથમાં સરકી જાય એ પહેલા કંઈક નિર્ણય લેવાય એવી અત્યારે ખાસ કરીને આ લોકોની માંગ છે. રોષ છે, પરંતુ સાથે સાથે એક રોષને વ્યક્ત કરવાની જે એમની પદ્ધતિ છે એ કોંગ્રેસ જેવી નથી, તોડફોડ નથી, પરંતુ અંદરનો જે ઉકળાટ છે એ ખાસ કરીને વ્યક્ત કરવાની જે એમની એક માંગ છે એ ખાસ કરીને ભુજ વિધાનસભામાં મુકેશભાઈ ઝવેરીએ જ્યારે ધારાસભ્ય તરીકે 5 વર્ષ મહેનત કરી, જીએમડીસીના ચેરમેન તરીકે રહ્યા અને ખાવડા બન્ની જે વિસ્તાર છે લઘુમતી વિસ્તારમાં પણ એમની ખૂબ જ લોકચાહના છે. ત્યારે એમના બંગલે ખાવડા બન્નીથી પણ લોકો એ વિસ્તારમાંથી આવે છે. તો પટેલ જ્ઞાતિ હોય, આહિર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, બધા જ સમાજમાં અત્યારે ઉકળતો ચરુ છે. ત્યારે મળીએ આપણે એવા જ લઘુમતી સમાજના અગ્રણીને કે ખાસ કરીને એમની શું માંગ છે અને જ્યારે એમને આ સમાચાર મળ્યા કે જે અંજારથી કોઈ દાવેદારી કરવાનું છે ત્યારે એમને ખાસ કરીને કેટલું અંદર જે રોષ છે એ મળી એમને છે. કોરોના કે કાલ खबर भाई रात नजारे नीमा मैन की तो थाने की जो उम्मीदवार नहीं मुकेश भाई जो असा गरीब वाले लघुमती कम के लघुमती मुकेश સાથે ਅਸੀਂ સકડેલા બધાય. હા, અમારા કામ કર્યા છે, જીએમડીસીમાં કામ કર્યા છે, તારા મોટા બધા છે, અમારા વિકાસના બધા ગરીબ માણસોને કામ કર્યા છે. ખાવડા બન્નીમાં કેટલો રોષ છે આજે સવારથી? આવ્યો ઘણું રોષ છે. હા, ઘણું રોષ છે. એટલે પાર્ટીમાંથી બધા રાજીનામા કરે એવું છે. એની અસર શું થશે ભાજપ પક્ષને? ખાસ કરીને મુકેશભાઈ પાર્ટીને કોઈ ભુજવાળા સ્થાનિક વાળા ના આપે તો 100% નુકસાન. હા, કોના હાથમાં જશે ટિકિટ? ટિકિટ તો એ ગમે તે જે આપે પાર્ટી ભુજમાં ગમે તેને આપે, મુકેશભાઈ ને આપે તો અમારા સુખ શાંતિથી ને બહુ અઠવાથી જીતે. હા, બહુમતીથી જીતે મુકેશભાઈ ઝવેરી. તો ખાસ કરીને એમનો એક આગ્રહ છે કે સ્થાનિક લેવલમાં કોઈ પણ ઉમેદવાર, પછી મુકેશભાઈ હોય કે અન્ય કોઈ પણ હોય, પરંતુ સ્થાનિક લેવલે આપવા જોઈ જોઈએ. અન્યથા આ ટિકિટ જેમણે દેવરાજભાઈ જે એક સંદેહ કર્યો છે એવો જ સંદેહ ખાસ કરીને બન્ની અને ખાવડા વિસ્તારમાં પણ છે કે આ ટિકિટ જે અમલ છે એના હાથમાંથી સરકી અને કદાચ પંજા યા તો પછી બીજા કોઈ પાર્ટીમાં જતી રહે. હું જોઉં ભુજ તાલુકામાં એમાંથી અમારે તો એક જ કે અમે જ્યારે પણ કાંઈ પાર્ટીનું કામ હોય ત્યારે અમે ઘરાઘર એના ધોખડમાં ભરાઈ બન્નીમાં આખામાં દોડીને ઘરાઘર અમે કામ કરવા માટે નીકળી છે ને અમે અહીંયા આખો ભુજ તાલુકામાં 5 વર્ષ હેરાન થઈને અમે બધો કરી ને જ્યારે સીટ દેવાની તૈયારી આવે ત્યારે બાપુ એ બીજો કોઈને આવીને અહીંયા નાખી દે. તો અમે જો મહેનત કરી એનું શું? અહીંયા જો સ્થાનિકે ગમે અમારી પાર્ટીમાં જો ભુજ તાલુકાનું કોઈ વ્યક્તિને દે અમારે કોઈ જાતની એમાં પ્રોબ્લેમ નથી. નકા કોઈ અમારો હું પોતે રાજીનામું દેવા માટે તૈયાર છું, લઘુમતી મોરચાનો મંત્રી છું. અત્યારે જે રોષ છે એ મુન્દ્રા તાલુકામાં જે પટેલોના ગામડા હતા અને કોઈ પણ ધારાસભ્ય આવતા હતા, ટપાલી આવતા હતા કે વ્હીલવાલ ખોલવા વાળા આવતા હતા, એને પટેલ સમાજ જીતાડતો હતો. રાજપૂત ક્ષત્રિય સમાજમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં અન્યાય થયાના સૂર સાથે વિરોધ રજૂ કર્યો. પક્ષને સમર્પિત હોવા છતાં જો જરૂર પડશે તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. વિધાનસભાની ચૂંટણીમાં પડગમ વચ્ચે ભાજપે પોતાના કચ્છના ઉમેદવારોના ચહેરા સ્પષ્ટ કરતા ક્ષત્રિય સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ ન અપાતા ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. ભાજપ પક્ષમાંથી ક્ષત્રિય સમાજના એક પણ ઉમેદવારોને ટિકિટ ન અપાતા ક્ષત્રિય સમાજ એકજૂટ બની અને નવા જૂની સર્જશે તેવા પણ એંધાણ સર્જાયા છે.
આજે જ્યારે ક્ષત્રિય સમાજના પ્રિન્સ રેસિડેન્સી પાસે સમૂહ લગ્ન છે, ત્યારે જેમ પટેલ સમાજે પોતાનો અપક્ષ તરીકે આર પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ પણ એકજૂટ થઈ અપક્ષ તરીકે ઉમેદવાર ઉભો રાખે તો નવાઈ નહીં. આ પરિસ્થિતિ વચ્ચે સાંજ સુધીમાં ક્ષત્રિય સમાજ પોતાની એકતાનું પ્રદર્શન કરી નવા જૂની કરશે તે ચોક્કસપણે કહી શકાય તેમ છે. સમૂહ લગ્ન પ્રસંગે અહીં ભેગા થયેલા પછી ભારતીય જનતા પાર્ટીએ અમોને એક પણ ટિકિટ ફાળવી નથી. એ બાબતમાં કચ્છની અંદર આખા કચ્છના રાજપૂતો અમે સાથે મળ્યા અને અત્યારે એવો નિર્ણય લીધો છે કે જો ભાજપની અંદર અમારા કચ્છના રાજપૂતો 80% સંગઠનની અંદર તન મન અને ધનથી કામ કરતા આવે છે, છતાં પણ જો અમોને વગોવામાં આવે અને અમને ટિકિટનો અન્યાય કરવામાં આવે તો હવે અમે ખાસું નહીં પણ ઢોરી દેશું એ નક્કી રાખજો. 2-3 વિધાનસભાની ચૂંટણીઓ ઉપરથી એટલું ફલિત થઈ રહ્યું છે કે સમાજનો જે એક કરોડરજ્જુ સમાન એક મોટો શક્તિશાળી અંગ છે એવો ક્ષત્રિય સમાજ, જેની અવગણના મોટા પાયે બધા રાજકીય પક્ષો કરી રહ્યા છે. જે સમાજ કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સાથે મહદ અંશે સંકળાયેલો છે, 80% જેટલો સમાજ આ પક્ષ સાથે જોડાયેલો છે, બીજા કોઈ રાજકીય પક્ષ સાથે એટલી મોટી સંખ્યામાં જોડાયેલો નથી. એવા સમાજની આવી બેહુદી અવગણના કોઈ પણ સંજોગોમાં આ સમાજ ચલાવી લેવા માંગતો નથી અને ચલાવી લેશે પણ નહીં. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બાબતના પડઘા પડશે અને જે અત્યારે બોલાઈ રહ્યું છે એ વાસ્તવિક રૂપમાં આ બાબત ચરિતાર્થ થશે. હું જ્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના ઉપપ્રમુખ તરીકે જ્યારે હું હોદ્દેદાર છું, ત્યારે આજે અમારા સમાજના બોડી સંખ્યામાં અહીંયા ભાઈઓ એકત્ર થયા અને એ ભાઈઓએ જ્યારે વાત કરી કે ખરેખર અત્યાર સુધી અમે કોઈ પણ રાજકીય એલાન સમાજના ધોરણે આપ્યું નથી. અમે એમ સમજી અત્યાર સુધી એમ સમજતા હતા કે સમાજ જે હોય એમાં જુદા જુદા પક્ષો હોય, કોઈ એક પક્ષમાં સમાજને આપણે કહીએ વ્યાજબી લાગે નહીં. એ હિસાબે અમારા જે ભાઈઓ જે છે ભાજપમાં, કોંગ્રેસમાં, દરેક પક્ષોમાં અલગ અલગ વહેંચાયેલા હતા અને જ્યારે આજે અમે સત્તાધારી પક્ષ પાસે જ્યારે ટિકિટની માંગણી કરી, આજે કચ્છની અંદર જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો ધરાવનાર એ અમારા રાજપૂત સમાજના બાપાલાલભાઈ છે. અમારા જે ભાજપના પાયા કહેવાય, ભાજપને જે આટલી હદ સુધી લઈ ગયા હોય એ અમારા વિરેન્દ્રસિંહભાઈ ભચાઉ, એવી રીતે અમારા કિસાન સંઘના પ્રમુખ બટુકસિંહજીભાઈ, એવા જે અમારા જે આગેવાનો જે છે એ ભાજપ સાથે જોડાયેલા છે, પાર્ટીને અત્યાર સુધી વફાદાર રહ્યા છે. એમણે પાર્ટી માટે ટિકિટની માંગણી કરી. અમે પણ સમાજ તરફથી લખ્યું કે ભાઈ અમારા કોઈ પણ એક સભ્યને ટિકિટ આપો, છતાં એમણે જ્યારે ટિકિટ ના આપી, જ્યારે અન્યાય કર્યો, જ્યારે નાક દબાવે ત્યારે સ્વાભાવિક મોઢું ખુલે, એમ જ્યારે આજે અમને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ સમાજને કોઈ પણ વ્યક્તિ ક્યારે કમજોર સમજે નહીં. ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભાજપા દ્વારા કચ્છના ક્ષત્રિયોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એવો રાતે મારી પાસે તાલુકામાંથી જુદી જુદી જગ્યાએ 400 થી 500 ફોન એક જ વસ્તુના આવતા હતા કે ભાઈ આપણો વાંક શું છે. આપણે કચ્છના ગામડે ગામડે પથરાયેલા ક્ષત્રિય ભાઈઓ, એવું કોઈ ગામ નથી અને દરેક ભાઈઓ એટલી પ્રતિભા સાથે રહે છે કે આજુબાજુના ઇલાકાના પણ માણસો એને ચાહતા હોય છે. એ સંજોગની અંદર અમારા ખૂબ આગેવાનો કે જેમણે કચ્છમાં સેવા કરી છે અને ભાજપના આજે પણ પાયાના પથ્થર બનીને જિલ્લામાં કામ કરતા આવ્યા છે અને વિશાળ વસ્તી હોવા છતાં, કોઈ પણ કારણ ન હોવા છતાં અમારો જે અન્યાય થયો છે એનો આજે આ લગ્નમાં મારી પાસે પડઘો પડ્યો છે. ચંદ્ર જાડેજા સમાજ વતી ટીવી માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડવા માગું છું કે અમારા સમાજને આ ઘોર અન્યાય થયો છે. અમારી જિલ્લાની અંદર 1 લાખ દરબારોની વસ્તી છે, મતદારોની વસ્તી છે, વોટરો છે અમારા 1 લાખ અને અમારા દરબારને એકને પણ ટિકિટ નથી ફાળવી, એ ઘોર અન્યાય થયો છે. અને મારી સમાજને એક અપીલ છે કે સમાજના જેટલા ભાજપના હોદ્દેદારો છે આખા કચ્છ જિલ્લાના, એ સંયુક્ત સાથે મળી અને રાજીનામા આપે અને આપણે સાથે મળી અને આપણો પરચો બતાવીએ તો એને પક્ષો સામે પક્ષવાળા નોંધ લઈ શકશે. આપણાથી ઘોર અન્યાય થયો છે એ મારી રજૂઆત છે. આ હતા અમારા આજના મુખ્ય સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.